ટોટલ 17 વર્ષ રાહ જોઈ અને 18મા વર્ષે જીત મળી. જી હા, હું છું આયુષી અને વાત કરવાથી જ તમે સમજી ગયા હશો કે આયુષી શાની વાત કરી રહી છે. હું વાત કરી રહી છું આરસીબી, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, કે જે પૂરેપૂરી તેની પરિપક્વતાની સીમા પર આવી. એટલે કે 18 વર્ષે વિજય તેમણે મેળવ્યો છે આઈપીએલમાં. આઈપીએલ 2025 જીતીને ટાઇટલ પોતાને નામ કર્યું છે. ત્યારે ઘણી બધી એવી બાબતો છે જે વિરાટ કોહલીએ ગઈકાલે મેચ જીત્યા પછી કહી હતી. એણે એ પણ કહ્યું કે આ ટીમને મેં મારું યુથ આપ્યું છે, મારું મિડલ એજ આપી છે, અને હવે જ્યારે હું પોતે જ એક પરિપક્વ ફાધર બની ગયું છે, એ એજ પણ એ વર્ષો પણ આપ્યા છે. ત્યારે વાત કરીએ કે આરસીબી જીત્યા પછી વિરાટનું એક સ્માર્ટ જેસ્ચર છે એ સામે આવ્યું છે. ઘણા લોકો ટીમમાં આવ્યા, ઘણા લોકો ટીમમાં ગયા, પણ રમત દરમિયાન હંમેશા આક્રમક રહેતો વિરાટ જે છે એ મેદાનની બહારના મિત્રોનો પણ મિત્ર છે, દોસ્તો કા દોસ્ત છે. આઈપીએલ જીત્યા પછી તેણે આરસીબીના જે પહેલાંના મહાન ખેલાડીઓ હતા, ક્રિસ ગેલ અને એબી ડિવિલિયર્સ, એમને સાથે રાખ્યા, અને કોહલીના સાફ મનને આ જે જેસ્ચર છે એ દેખાડી રહ્યું છે. કોહલીએ એમ પણ કહ્યું કે અમે ત્રણેય આઈપીએલ જીતવા માટે અમારું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આપ્યું છે, પણ જીતી નહોતા શક્યા. આ ટ્રોફી જેટલી મારી છે એટલી જ એ બંનેની પણ છે. એમણે પણ પોતાનું હાર્ટ અને સોલ આ ટ્રોફીને જીતવામાં લગાવી દીધું હતું. આ સ્વીટ જેસ્ચરનો વિરાટ ફેન, એબી ડિવિલિયર્સ ફેન અને ક્રિસ ગેલ ફેન ધૂમ રીતે એને અપનાવી રહ્યા છે આ જેસ્ચરને, અને સફળ બનાવી રહ્યા છે, ખૂબ જ વાયરલ કરી રહ્યા છે. ત્યારે આવી જ નવી માહિતી માટે જોતા રહો અસ્મિતા ભારત.